અમદાવાદના રામોલની અંદર જે ફટાકડા ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો છે ત્યારે રેપિડ એક્શન ફોર્સ દ્વારા 8 મૃતદેહો છે તે પણ બહાર કઢાયા છે। ગેરકાયદેસર ફેક્ટરી છે તે ધમધમતી હતી ને અહીંયા જે બ્લાસ્ટની ઘટના થઈ હતી પણ આનો જે માલિક છે મેહુલ ડોડિયા અત્યારે હાલ ફરાર છે કે જે આ ફટાકડાની ફેક્ટરી નહીં પણ આ મોતની ફેક્ટરી હતી। આ ફેક્ટરીમાં જે માસૂમ લોકો હતા એ તમામ જે કામદારો હતા એ લગભગ દાહોદ સાઈડના હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। આ મોતની ફેક્ટરીઓ જ્યારે ચાલુ થાય છે ત્યારે આ અધિકારીઓને કેમ જાણ નથી થતી? હાઈવેથી 1.5 કિલોમીટર અંદર જો આવી ફેક્ટરીઓ ધમધમતી હોય ખુલ્લામાં તો પછી એ કેમ તેના ધ્યાને નથી આવતી? અત્યારે સળગતો અને સૌથી મોટો સવાલ એ અત્યારે ઉઠી રહ્યો છે। અમદાવાદના રામોલની અંદર જે ફટાકડા ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો છે તેમાં 8 લોકોના મોત થઈ ગયા છે। અમદાવાદના રામોલ ગાત્રાળ રોડ પર જે અગ્નિકાંડ થયો છે એ ફેક્ટરીમાં બપોરે 3:30 કલાકે વિસ્ફોટ સાથે આગ લાગી હતી અને હવે ધડાકો સંભળાતા જ આરએફએની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે રેપિડ એક્શન ફોર્સ દ્વારા 8 મૃતદેહો છે તે પણ બહાર કઢાયા છે। ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચીને કુલિંગ પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે મનપા ફાયર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે એ હાજર જોવા મળી રહ્યા છે ત્યારે મનપાના એ અધિકારીઓ ફાયર વિભાગના એ અધિકારીઓના બેદરકારીના લોકોએ જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી એ રામોલ વિસ્તારની અંદર ખેતરમાં ખાલી પતરાના શેડમાં જે ફેક્ટરી ચાલતી હતી એ મોતનો સોદાગર જે મેહુલ ડોડિયા છે જે આ કંપનીનો ફેક્ટરીનો માલિક હતો તે અત્યારે ફરાર છે પરંતુ સીધા જ જે ઘટના સ્થળ છે રામોલ ગાત્રા રોડ ઉપર ત્યાંથી મારા સહયોગી કૃણાલ મારી સાથે જોડાયેલા છે। કૃણાલ, 8 લોકોના એ સ્થળે જીવ ગયા છે। એ સ્થળે એ બોમ્બ જેમ ફાટે તેવો બ્લાસ્ટ થયો છે અને ત્યારબાદની જે ઘટના છે તેમને સમગ્ર ગુજરાતને અત્યારે હચમચાવી દીધું છે। અત્યારે તે ઘટના જે સ્થળે બની છે તે સ્થળની શું પરિસ્થિતિ છે, કેવા ઓફિસરો ત્યાં અત્યારે તપાસ કરી રહ્યા છે? કૃણાલ જી બિલકુલ, આજના લગભગ બપોરના 3-3:30 વાગ્યાની આસપાસ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની આગળ રામોલ ગતરાળ જે વિસ્તાર છે અવાવરી જગ્યાની અંદર આ તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જ એ જગ્યા છે કે ત્યાં એ ગેરકાયદેસર એ ફેક્ટરી છે તે ધમધમતી હતી ને અહીંયા જે બ્લાસ્ટની ઘટના થઈ હતી આની અંદર અત્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। મૃત્યુઆંક એ 9 પહોંચી ચૂક્યો છે। આ ગેરકાયદેસર જે ફેક્ટરી હતી એવું કહેવામાં આવે છે કે ઘણા સમય પહેલા આનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું। અત્યારે એફએસએલની ટીમ, ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળે એ આખો એરિયા છે કોર્ડન કરી અને અત્યારે તપાસ કરી રહી છે કે આગ લાગવા પાછળનું એ કારણ શું હતું અને અત્યારે અલગ અલગ અધિકારીઓ છે તે પણ પહોંચી રહ્યા છે। વસ્ત્રાલ આરએફઓ ના પાછળના ભાગે આ જે ફેક્ટરી આવેલી હતી જગ્યા ઉપર અને આ અવાજ એવડો મોટો હતો કે આસપાસના વિસ્તારો છે ત્યાં અવાજ સંભળાયો દોડતા અને અત્યારે આ તમામ લોકોને હોસ્પિટલની અંદર ખસેડી દેવામાં આવ્યા છે। તેમાં લગભગ 15 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે અને બીજા જે લોકો હતા એ તમામને અત્યારે તાત્કાલિક ક્રિટિકલ કન્ડિશનમાં છે તેમને બીજી હોસ્પિટલની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। પણ આનો જે માલિક છે મેહુલ ડોડિયા અત્યારે હાલ ફરાર છે અને તે સહિતના જે એમના સાગરીતો હતા તેમને પણ શોધવા માટે પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ તપાસોના આદેશ આપી દીધા છે અને સાથે જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે છે અને તમે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એ જ દ્રશ્યો છે કે અહીંયા ગેરકાયદેસર રીતના જે આ મોતના સોદાગર તરીકે આ ધમધમતી ફટાકડાની ફેક્ટરી કે જે આ ફટાકડાની ફેક્ટરી નહીં પણ આ મોતની ફેક્ટરી હતી। આ ફેક્ટરીમાં જે માસૂમ લોકો હતા એ તમામ જે કામદારો હતા એ લગભગ દાહોદ સાઈડના હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। એમના પરિવારનો પણ સંપર્ક અત્યારે અલગ અલગ ટીમ છે તે કરી રહી છે અને સાથે જ જે અત્યારે ઉચ્ચ અધિકારીઓ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે તેમાં ઝોન 8 ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ સહિત અત્યારે અહીંયા અલગ અલગ જે અધિકારીઓ છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે કે આ આગ લાગવા પાછળનું કારણ શું, અહીંયા અલગ અલગ કેટલી આવી ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે અને જે આ ફેક્ટરીઓ છે
આ ફેક્ટરીઓ કોના ઇશારે ચાલતી હતી, અમદાવાદનું પોલીસ તંત્ર શું કરતું હતું, જે પોલીસ તંત્ર એ મોટી બુલગામો ફેંકે છે, જાહેર રસ્તાઓ ઉપર, જાહેર મંચ ઉપર એવી વાતો કરે છે કે અમે શહેરને સુરક્ષિત બનાવી રહ્યા છીએ, પણ આ વિકસિત અને મહાનગરપાલિકા સુરક્ષિત શહેરની આ ભરવી વાસ્તવિકતા છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે મીડિયા અનેક વખત સવાલો કરે છે, પણ ત્યારે નેતાઓ એ જવાબોથી ભાગતા જોવા મળે છે. પદાધિકારીઓ કે જે ફાયર વિભાગ એ શું આ વિસ્તારોની અંદર ધમધમતી ફેક્ટરીની અંદર ક્યારેય ચક્કર મારી છે કે કેમ? આ તમે જોઈ રહ્યા છો કે ન તો કોઈ શેડ છે, ન કોઈ બાંધકામ છે, ન કોઈ બોર્ડ છે. આ તમામ જે ચાલતી હતી ફેક્ટરી એ ખુલ્લા આકાશની અંદર ચાલતી હતી. આ જે બ્લાસ્ટ થયો અને આ ખુલ્લાની અંદર જો 8 લોકો મૃત્યુ પામ્યા હોય તો કદાચ આ જો ફેક્ટરી હોત અથવા તો બંધ જગ્યાની અંદર આ ફેક્ટરી ચાલતી હોત તો કેટલા લોકોના મોત થાત તેનો આંકડો કદાચ આપણે ન નક્કી કરી શકત. અહીંયા આસપાસના વિસ્તારોના લોકો સાથે પણ મેં ગુપ્તતાની અંદર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એ લોકો એવી પણ વાત કરી હતી કે આ એક નહીં, આ વિસ્તારમાં આવી અનેક ફેક્ટરીઓ એ ગેરકાયદેસર ધમધમી રહી છે. ન તો કોઈ ફાયર સેફટી હોય છે કે ન જે લોકો ફટાકડા બનાવી રહ્યા છે તેમને ન તો કોઈ અનુભવ હોય છે, માત્ર નાની મોટી રોજગારીની અંદર આ લોકો અહીંયા મજૂરી કરવા આવતા હોય છે અને તેના જ કારણે આ જે બ્લાસ્ટ થયો છે તેમાં મોટી દુર્ઘટના થઈ છે. કમનસીબી કહી શકાય અમદાવાદ માટે કે હજી 2 દિવસ પહેલા જ આપણે આજ અમદાવાદ પોલીસ, આજ ફાયર વિભાગ અને આજ તંત્રના વખાણ કરતા હતા, કેમ કે અમદાવાદમાંથી નીકળેલી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં જે સુરક્ષા હતી, જે લોખંડી બંદોબસ્ત હતો કે ત્યાં ચકલું પણ ના ફરકી શકે, ત્યાંથી કોઈના ચપ્પલ પણ ચોરી ન થાય, એ જ અમદાવાદની અંદર આજે ફરી એક વખત આ દુઃખદ ઘટના બની છે. આ દુઃખદ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. જે લોકો હતા એ કોઈના પૈસાદાર ઘરના લોકો હતા કે ન કોઈ એવા અધિકારીઓના ઘરના લોકો હતા. અહીંયા જે મરનાર લોકો હતા એ મજૂરી કરનાર અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારના લોકો હતા કે જે મજૂરી શોધવા માટે અહીંયા આવ્યા હતા અને એ તમામ લોકો અહીંયા અત્યારે મૃત પામ્યા છે. અને અત્યારે જે અસારવા સિવિલ હોસ્પિટલ છે તેમાં 6 દર્દીઓને અત્યારે લાવવામાં આવ્યા છે, જેમાં એક મહિલાનો ત્યાં મૃત છે તેમને જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 5 દર્દીઓમાં 4 પુરુષ અને એક મહિલાનો પણ સમાવેશ છે. આ ઇજાગ્રસ્તો પૈકીના 2 દર્દીઓ હાલ અત્યારે ખૂબ ગંભીર ક્રિટિકલ કન્ડિશનમાં છે, એટલે કે હજુ પણ આ મૃત્યુઆંક છે તે વધે તેવી પૂરી શક્યતાઓ છે. અને એલજી હોસ્પિટલ છે તેમાં 8 ઇજાગ્રસ્તોને રાખવામાં આવ્યા છે, જેમાંથી 4 લોકોના મોત નિપજ્યા છે, 4 અત્યારે હાલ ઇજાગ્રસ્ત છે. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જ તેઓએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની સહાય છે તે કરી છે. મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા અત્યારે એફએસએલની ટીમ છે તે તપાસ કરી રહી છે, પણ અત્યારે તપાસના નાટકો એ વારંવાર કેમ કરવામાં આવે છે? જ્યારે કોઈ ઘટના બની ગયા પછી અલગ અલગ વિભાગના અધિકારીઓ અહીંયા તાત્કાલિક દોડીને આવે છે, પણ જ્યારે આવી ફેક્ટરીઓ ધમધમતી હોય છે, આટલા લોકોના મૃત્યુ થઈ જાય, આ મોતની ફેક્ટરીઓ જ્યારે ચાલુ થાય છે ત્યારે આ અધિકારીઓને કેમ જાણ નથી થતી? જે અધિકારીઓ, જે પોલીસ અધિકારીઓ, જે તંત્રના અધિકારીઓ એ જ્યારે કોઈ પણ જગ્યાએ જમીનમાં દાટેલી વસ્તુ હોય છે તે પણ બાતમીના આધારે શોધી શકતી હોય છે, તો પછી આ ખુલ્લા આકાશની અંદર હાઈવેથી 1.5 કિલોમીટર અંદર જો આવી ફેક્ટરીઓ ધમધમતી હોય ખુલ્લામાં, તો પછી એ કેમ તેના ધ્યાને નથી આવતી? અત્યારે સળગતો અને સૌથી મોટો સવાલ એ અત્યારે ઉઠી રહ્યો છે. અને સાથે સાથે અત્યારે સંવેદના આપી કે પછી આ તંત્રની મૂર્ખામી ઉપર સવાલ ઉઠાવવા એ ખબર નથી પડતી, કેમ કે આ એક ઘટના નથી. આજથી 2-3 અઠવાડિયા પહેલા પણ પંચમહાલ સાઈડ એક જે ફેક્ટરી હતી તેમાં પણ આ જ રીતની આગ લાગી હતી ને એ આગ લાગવાના કારણે પણ ત્યાં પણ અનેક લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા. એ જે ફેક્ટરી હતી ફટાકડાની એ પણ ગેરકાયદેસર રીતના ધમધમી રહી હતી. અત્યારે જે ફેક્ટરી હતી એ પણ ગેરકાયદેસર હતી. આ તમામની જે મોડેસ ઓપરેન્ડી એક સરખી છે, તેમ છતાં અધિકારીઓ કેમ જાગતા નથી? આ કેમ અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું? આ કેમ અધિકારીઓ છે તે રસ્તા ઉપર નથી ઉતરતા? કે ફાયર સેફટી માટેનું એટલું ધ્યાન નથી રાખવામાં આવતું? અનેક વખત આગની અંદર આવા અનેક માસૂમ લોકો છે તે બુજાઈ જાય છે, તેમ છતાં આ તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પણ અત્યારે જે આ ઘટના બની છે ખૂબ ગંભીર છે અને સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોને 4 લાખ રૂપિયા અને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ 50,000 કે 4 લાખ રૂપિયાથી શું એમનો ગયેલો વ્યક્તિ પાછો આવી શકશે? એ પણ સવાલ આપણે વારંવાર કરીએ છીએ અને આ પણ એક અત્યારે આપણે ફોર્માલિટી માટે કહી રહ્યા છીએ, કેમ કે આપણે કુછ કરી નથી શકતા આની અંદર, કેમ કે આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે માત્ર આપણે સવાલ કરી શકીએ છીએ, તંત્ર પાસેથી જવાબ માંગવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જવાબ માંગતા રહીએ છીએ. પણ ફરી એક વખત બીજી કોઈ ઘટના બને ત્યારે તમામ વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને અત્યારે જે રીતના અહીંયા એફએસએલની ટીમ તપાસ કરી રહી છે
આ તપાસ પછી સાચું કારણ બહાર આવશે કે આ બ્લાસ્ટ થવા પાછળનું કારણ શું હતું, કયા એવા દારૂગોળા હતા, કયા એવા ઇનલીગલ જે પરમાણુઓ હોય છે જે દારૂઓના કે જેની પરમિશન લઈ અને એના કોટા પ્રમાણે એ વાપરવામાં આવતા હોય છે, એવા ઇનલીગલ પરમાણુના કોટાથી શું અહીંયા એ ફટાકડા બનાવવામાં આવતા હતા. આ જે ખુલ્લામાં ફેક્ટરી ધમધમતી હતી તો આસપાસના લોકોને ખબર હતી તો તેમને તંત્રને શા માટે જાણ ન કરી, અને સાથે સાથે આ જે જગ્યા છે જગ્યા કોની છે તેની પણ તપાસ કરવામાં આવશે. અને જે આ લોકો અત્યારે મૃત પામ્યા છે એમના પરિવાર સાથે પણ અત્યારે સંપર્ક કરવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છીએ, કેમ કે જે આ પોલીસે પરવાનગી ન આપી હતી તેમ છતાં ગેરકાયદેસર જે ફેક્ટરી ધમધમી રહી હતી, માહિતી જે રીતના મળી રહી છે મેહુલ ડોડિયા દ્વારા, જે આ ફટાકડાની ફેક્ટરી માટે પોલીસ પાસે પરવાનગી પણ માંગી હતી, પણ એ જ પોલીસ અધિકારીઓએ આ ફેક્ટરીની પરવાનગી નહોતી આપી. આ એ જ પોલીસ અધિકારીઓ છે કે જે દારૂ હોય કે પછી અન્ય ચીજ વસ્તુ હોય તેને એ દૂધના ટેન્કરોમાંથી પણ શોધી લેતી હોય છે, જ્યાં છુપાયેલું હોય ત્યાંથી શોધી લેતી. તો ખુલ્લા આકાશ નીચે ચાલતી આ ફેક્ટરી કેમ એના નજરમાં ના આવી? ફાયર વિભાગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે ફાયર વિભાગ એ સેફટીના નામે અનેક જગ્યાએ એ રેડ કરતું હોય છે, ચેક કરવા જતું હોય છે, તો અહીંયા કેમ ચેક કરવા ના આવ્યું? અમદાવાદનું એ મ્યુનિસિપલ પાર્ટીનું તંત્ર એ શું કરી રહ્યું હતું? અને અત્યારે જે અધિકારીઓ છે એ તપાસ તો કરી રહ્યા છે, પણ એ તપાસના નાટકો ક્યાં સુધી કરતા રહીશું આપણે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.